ઉર્વારુકમિવ વંદના. વિસાવદરમાં ટ્રેન સુવિધાને લઈને રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપ તેજ બન્યા છે. વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસન વડોદરિયાએ માંગ કરી છે કે પહેલા વર્ષોથી મળતી જૂની ટ્રેન સુવિધાઓ પુનઃ શરૂ કરો અને ત્યારબાદ બ્રોડગેજ ટ્રેનના બળગા ફૂંકો. કરસન વડોદરિયાના આક્ષેપ મુજબ મીટર ગેજની કેટલીક સુવિધાઓ બંધ થયા બાદ બ્રોડગેજના નામે લોકોને માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. સ્થાનિક ધારાસભ્ય સામે આક્ષેપો કરતા જણાવ્યું કે 1 વર્ષમાં કોઈ નોંધપાત્ર કામ થયું નથી. દિલ્હીમાં રજૂઆતના દાવાઓ અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા AI ફોટોને લઈને પણ સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. ટ્રેન સુવિધાના પ્રશ્ને જૂનાગઢ અને અમરેલી વિસ્તારના મુસાફરોને પડતી હાલાકી દૂર કરવાની માંગ ઉઠી છે. રિપોર્ટર હરેશ મહેતા, વિસાવદર. કરશનભાઈ, આજે શ્રાવણ મહિનો ચાલે છે. વિસાવદરમાં 8 ટ્રેનો ચાલુ હતી અને શ્રાવણ મહિનામાં પણ એક ટ્રેન જો સોમનાથ જવા માટેની નથી અને બ્રોડગેજની વાત સંભળાય છે કે વિસાવદરમાં બ્રોડગેજ થશે. એ વિશે તમે શું કહેવા માગો? તો પ્રથમ તો છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને કેન્દ્રમાં પણ લગભગ 14થી કેન્દ્રમાં પણ એમનું શાસન છે. પહેલી કોંગ્રેસના શાસન વખતે સમગ્ર દેશમાં રેલવેનું ખૂબ મોટું નેટવર્ક હતું. ગુજરાતની અંદર પણ ખૂબ સારું નેટવર્ક હતું. અહીંથી દિવસમાં લગભગ વિસાવદર રેલવે સ્ટેશન 7 થી 8 ટ્રેનો આવતી મારા જાણવા મુજબ, અને ખૂબ સસ્તા દરે 2-5 રૂપિયામાં તમે સત્તાધારને સોમનાથ પહોંચી જતા હતા, 5 રૂપિયામાં જૂનાગઢ પહોંચી જતા હતા. અને ટ્રેનોની પણ ખૂબ સારી કનેક્ટિવિટી હતી વસ્તીના પ્રમાણમાં, ત્યારે જે વસ્તી તેના પ્રમાણમાં. પરંતુ આ કહેવાતી હિન્દુત્વવાદી સરકારે, કહેવાતી વિકાસલક્ષી લોહ પુરુષની સરકારે કહેવાતી આજે જે હતી એ ટ્રેનો બંધ કરી દીધી છે. અને આ પવિત્ર મહિનો જે શ્રાવણ મહિનો આવે છે ત્યારે લોકો ખૂબ મોટા પ્રમાણમાં ધાર્મિક સ્થળોએ જતા હોય છે દર્શન કરવા. સોમનાથ છે, જૂનાગઢ છે, એવી દરેક જગ્યાઓ જતા હોય છે. ત્યારે એમને આ લાભ વધારવો જોઈએ. ખરેખર તો શ્રાવણ મહિનામાં એક્સ્ટ્રા ટ્રેનો દોડાવી જોઈએ, એને બદલે છે એને બંધ કરી રહ્યા છે. અને આગેવાનો, મોટી મોટી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મોટી મોટી વાતો કરી રહ્યા છે, ફાંકા ફોજદારી કરી રહ્યા છે. અમે આમ બ્રોડગેજ ટ્રેન કરશું, બોલું કરશું. પહેલાં છે એને તો ચાલુ કરો, જે હતી એનો મૂળ ટ્રેનો ચાલુ કરો અને ખોટી પ્રજાને ગુમરાહ કરવાનું બંધ કરો. જે સાચી તમારી સરકાર છે, અહીંથી માંડી ગુજરાતથી માંડી કેન્દ્રમાં પણ તમારી સરકાર છે, તો તમારે કોઈને રજૂઆતો પણ કરવા જવી ન પડે. ખાલી ફોન કરો તો એ પણ થઈ જાય. અને તમે વાતો એમ કરતા હતા ચૂંટણી ટાણે કોંગ્રેસને રવા કે ભાઈ મોસાળે જમણવાર ને મા પીરસનાર, આવી વાતો કરી કરીને તમે સત્તામાં આવ્યા છો. તો મોસાળને મામાને ખબર નથી કે આ ભાણિયાઓને શું જરૂર છે? બધાને ખબર છે. તો ટ્રેનો વધારો ને શું કામ બંધ કરો છો? પ્રોટેક્ટ કરવા માટે જે ખોટા લોકોને ભ્રમિત કરી રહ્યા છો, એમને પણ મારે કહેવું છે કે AI નો દુરુપયોગ કરી અને ખોટી લોકોને ભ્રમિત કરવાને બદલે સાચી રીતે તમે કામ કરો. ગુજરાતના લોકોનું, ગુજરાતના પ્રવાસીઓનું ભલું થાય એ માટે ટ્રેનો તમે જે વધારો નહીં તો કાંઈ નહીં. કોંગ્રેસના શાસનમાં જે ટ્રેનો હતી એને તમે વધારો નહીં તો કાંઈ નહીં, પણ જે હતી એટલી તો રાખો. એટલો તો ભાવ વધારો, કારણ ભાવ પણ આસમાને પહોંચાડી દીધો છે તમે. તો મારી નમ્ર વિનંતી છે કે AI નો દુરુપયોગ કરવાને બદલે સત્યનો ઉપયોગ કરી અને લોકોએ તમને જે વિશ્વાસથી સત્તા ઉપર બેસાડ્યા છે, કે તમે જેમ કહેતા હતા કે મોસાળે જમણવારને મા પીરસનાર, એવું અત્યારે તમારી પાસે તક છે, તમે કરો ને. તમારે ક્યાં રજૂઆતો કરવી ન પડે, તમારે લેટર ન લખવા પડે. બધી ખબર છે મામાને કાંઈ બેનને શું તકલીફ છે, ભાઈને ખબર જ છે. તો કહેવાનો મતલબ એ છે કે અત્યારે જે રજૂઆત થઈ છે, બરાબર, એ AI ફોટાથી જ રજૂઆત કરેલી છે અને એ તદ્દન ખોટી છે એવા લોકોમાંથી મીડિયાને સાંભળવા મળે છે. તો તમે શું કહો છો એ વિશે? જો રજૂઆતોને જે મીડિયાથી કે જે ફોટાથી સાંભળવા મળે છે, એ તો હવે સત્ય શું હોય તો આપણે જાણતા નથી. પણ જો સત્યમાં રજૂઆત કરવાનો કોઈ, ત્યાં જઈને ફોટા પડાવવાનો કે રજૂઆત કરવાનો કોઈ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. બધી ખબર છે બધા આગેવાનોને, બધા હોદ્દેદારોને, બધા સત્તાધીશોને કે આમ કરવાથી આમ થાય. તો ખરેખર સાચી રીતે કરવું જોઈએ. બાકી AIના ફોટા જો ખરેખર કાંઈ ન કર્યું ફોટા મૂકે તો એ ખરેખર ખોટી વાત છે, લોકોને ગુમરાહ કરવાની. આપનું નામ શું ભાઈ? મારું નામ મૌલિક દિનેશભાઈ રીપડિયા છે. હવે તમે જે ફેસબુકમાં AI ફોટા વિશે ને જે આ દિલ્હીની મુલાકાત વિશે વાત કરી હતી,
હા એમાં તમે સત્યતા શું છે કયો? એ હકીકતમાં એથી જ ફોટા બનાવેલા છે અને એક બાજુથી એ લોકો બણગા ફૂકી રહ્યા છે કે અમે મોદી સાહેબને મળ્યા ને રજૂઆત કરી. હવે એનાથી વિશેષ તો હું તમને એક વાત એ કરી દઉં કે આ શ્રાવણ મહિનાનો પવિત્ર માસ ચાલુ છે. તો આ શ્રાવણ માસમાં હું તમને કહું આજથી 5 વર્ષ પહેલાં અમારે વિસાવદરમાં 3 ટ્રેન રેગ્યુલર જતી સોમનાથ, બરોબર. હવે પવિત્ર માસ શ્રાવણ માસમાં અત્યારે એક સાદી ટ્રેન તો ચાલુ કરાવો. તમે બ્રોડગેજના બણગા ફૂકો છો, આ ભાજપવાળા બ્રોડગેજના બણગા ફૂકે છે, બરોબર. તો એક સાદી ટ્રેન તો પહેલાં શ્રાવણ મહિનામાં ચાલુ કરાવો. સાદી ટ્રેન ચાલુ નથી કરાવીને બ્રોડગેજના સપના જોઈને અમે મોદી સાહેબને મળ્યા ના મળ્યા, પછી એથી ફોટા બનાવીને નગરપાલિકાના સદસ્ય છે હાલના ચાલુ, એમના પતિ છે ઉદયભાઈ મહેતા, એ વોટ્સઅપ સ્ટેટસમાં ફોટા મૂકે છે કે અમે મોદી સાહેબને મળ્યા રજૂઆત કરી. આવી રીતે ઘણી વહેતી ગંગા ચાલુ થઈ છે. હું મારે તમને બધાને એટલું જ જણાવવું છે કે આ માત્ર ને માત્ર એઆઈથી બધે પોતાની વાહવાહી કરે છે, બણગા ફૂકે છે અને ફાણકા ફોજદારી કરવાનું ચાલુ થઈ ગયું. પહેલાં ખાલી એક ટ્રેન તો ચાલુ કરાવીને બતાવે. બીજું કે અત્યારે સ્થાનિક ધારાસભ્ય છે એ વિશે તમે શું કહો છો? એ કાંઈ આમાં રસ લે છે? મારું કહેવાનું એમ છે કે આ ધારાસભ્ય અહીંયા આવ્યા હતા એ વાતો કરતા હતા કે ઉપર ચોકીદાર છે એ ચોર છે, ઉપર બેઠા એ બધા ચોર છે, ભ્રષ્ટાચાર કરે છે, ભાજપવાળા બધા ભ્રષ્ટાચાર કરે છે. તો હું એક વાત એ કરું કે તમે અહીંયા ચૂંટાઈને આવ્યા એને વરદી થઈ ગઈ, બરોબર. આ જે ચોકીદાર બધા ચોર છે એની ચોકીદારી કરવા તમને વરદી થાય. વિસાવદરમાં બેહડા, વિસાવદરમાં નગરપાલિકામાં અત્યારે વર્ષોથી આ 1 વર્ષ થઈ ગયું ઘણાય કામ આવ્યા, એમાં મોટો પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે. ક્યાંય ગોપાલભાઈ બોલવા તો આવતા નથી એમાં ભ્રષ્ટાચારમાં. આ ચોકીદારને જે ચોકીદાર કરવા બેહડી છે ને ભાજપની માથે બીજો ચોકીદાર મેલો, એ ચોર જ નીકળે છે. આમાં તો એવું સાબિત થાય છે.